ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરી વિસ્તારમાં રૂટીન પેટ્રોલિંગ હાથ ધર્યું. રાજ્ય ડીજીપીના અસામાજિક તત્વો વિરુદ્ધ કડક હાથે કામ લેવાના આદેશો બાદ ધ્રાંગધ્રા પોલીસ એક ધારી ખડેપગે કામ કરતી નજરે પડી રહી છે. ધ્રાંગધ્રા જે.ડી. પુરોહિત દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને સુધરી જવા તાકીદ કરી છે અને તેમના માર્ગદર્શનમાં ધ્રાંગધ્રા સિટી પોલીસના પીઆઈ એમ.યુ. મસી અસામાજિક તત્વો ઉપર સંકજો કસવા કાર્યરત છે. ધ્રાંગધ્રા સિટી પોલીસની રોજિંદી કાર્યવાહી સામે આવી રહી છે ત્યારે આજ રોજ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારની મુખ્ય બજારો શક્તિ ચોક, રાજકમલ ચોક, ઝાલા રોડ, ગ્રીન ચોક, નવયુગ રોડ સહિતની બજારોમાં રૂટીન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. સિટી પીઆઈ એમ.યુ. મસીના માર્ગદર્શનમાં સિટી પોલીસની ટીમ દ્વારા ટ્રાફિક અડચણ વાહનો અને દબાણ કરતા દુકાનધારકો તેમજ લારી ગલ્લાવાળાને શિસ્તમાં રહેવા સમજણ આપી હતી. રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા. માનનીય આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી સાહેબે જે અસામાજિક તત્વો વિરુદ્ધ જે અભિયાન ચલાવેલું છે એ અંતર્ગત આજે ધ્રાંગધ્રા શહેર વિસ્તારની જે માર્કેટ છે માર્કેટની અંદર અમે ફૂડ પેટ્રોલિંગ અને પમ્પિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેમાં ટ્રાફિકને અડચણ કરતા વાહનો હોય, સ્પીડ બ્રેકર વાહનો હોય, પછી જે લારી ગલ્લાવાળા છે એ લોકોને વ્યવસ્થિત ધંધો કરવા માટે અને સારી કોઈ જગ્યા ટ્રાફિક અડચણ ન થાય એ રીતે ધંધો કરવા માટે બધાને સમજ કરવામાં આવી હતી અને જે વધારે પડતા જે હતા એ લોકો કાર્યવાહી કરવામાં આવી.